દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એક વખત લોકોની ચિંતા વધારી છે। નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવે સૌથી મોટી ચિંતા બની છે કાવેરી નદીની વધતી સપાટી। શું નદી ખતરાની સપાટીની નજીક પહોંચી ગઈ છે? શું નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે? અને તંત્રે લોકોને શું ચેતવણી આપી છે? આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે છેલ્લે હું તમને જણાવીશ કે આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે કે પછી નહીં। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। તેના કારણે નવસારી જિલ્લામાં આવેલી કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। નદીમાં ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું હોવાથી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। નદી કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રહેવાની સૂચના આપી છે। જિલ્લા વહીવટ તંત્ર અને સ્થાનિક અધિકારીઓ સતત પાણીની સપાટી પર નજર રાખી રહ્યા છે, જેથી જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો સમયસર કાર્યવાહી કરી શકાય। ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। કેટલાક આંતરિક માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે। ખેડૂતો માટે પણ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ રહી છે। હવામાન વિભાગે પણ આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। એટલે જો વરસાદની ગતિ આવી જ રહેશે તો નદીની સપાટી હજુ પણ વધી શકે છે। જિલ્લાના પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જો જરૂર પડે તો બચાવ ટીમને તાત્કાલિક કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે। નદી નજીક રહેતા લોકોને અનાવશ્યક રીતે નદી પાસે ન જવું, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પ્રસાર ન થવું અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે। જો કોઈ ઇમરજન્સી સર્જાય તો સ્થાનિક તંત્રની સૂચનાઓને પ્રથમ પ્રાથમિકતા આપવાની સલાહ આપવામાં આવી રહી છે। તો મિત્રો, આવા સમયે સોશિયલ મીડિયા પર અનેક જૂના વિડીયો પણ નવા હોવાનું કહીને વાયરલ કરવામાં આવે છે, એટલે કોઈ પણ વિડીયો અથવા ફોટો જોઈને તરત જ વિશ્વાસ ન કરવો। માત્ર સત્તાવાર માહિતી અને વિશ્વસનીય સમાચારના આધારે જ નિર્ણય લો। અફવાઓ ફેલાવાને બદલે સાચી માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવી એ આપણી જવાબદારી છે। તો મિત્રો, હાલની સ્થિતિ મુજબ નવસારીમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીની સપાટી સતત વધી રહી છે અને તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે। હાલમાં લોકો માટે સૌથી મહત્વની બાબત સાવચેતી રાખવાની છે। જો વરસાદ યથાવત રહેશે તો પરિસ્થિતિમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે, અને જો આ ઘટનાને લઈ કોઈ નવી અને મહત્વપૂર્ણ અપડેટ આવશે તો સૌથી પહેલા અમે તમને જણાવીશું।